નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 1માં આપણે જોઈ રહ્યા છીએ વિવિધ રાસાયણિક પ્રક્રિયા. હવે આપણે જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન. પહેલાં જોઈએ ઓક્સિડેશન. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈપણ પદાર્થ ક્યાં તો અણુ કે પરમાણુ જો ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે તો આવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. મિત્રો, ઓક્સિડેશનમાં એક ચોથો શબ્દ પણ આવી શકે કે આપેલી રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક વધે તો એને પણ ઓક્સિડેશન જ કહેવાય. હવે આપણે ઓક્સિડેશનના ઉદાહરણ જોઈએ. કાર્બન વત્તા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. અહીં કાર્બને ઓક્સિજન મેળવી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો એટલે કાર્બનનું ઓક્સિડેશન થયું કહેવાય. એવી જ રીતે મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો એટલે મેગ્નેશિયમે પણ ઓક્સિજન મેળવ્યો, મેગ્નેશિયમનું ઓક્સિડેશન. કોપરે ઓક્સિજન મેળવીને કોપર ક્લોરાઇડ, કોપરે ઓક્સિજન મેળવ્યો એટલે ઓક્સિડેશન થયું કહેવાય. અને બીજી વ્યાખ્યા પ્રમાણે સોડિયમ, આપણને ખ્યાલ છે કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 1. આ તત્વ બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે એટલે કે 10 2 8. એટલે સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન બનાવ્યો. આથી ઇલેક્ટ્રોન ગુમાવતું હોવાથી સોડિયમનું પણ ઓક્સિડેશન થયું કહેવાય. હવે જોઈએ રિડક્શન એટલે ઓક્સિડેશન કરતાં ઉલટી પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈપણ પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે, યાદ કરી લો, ઓક્સિડેશનમાં ઓક્સિજન મેળવે, અહીં રિડક્શનમાં ઓક્સિજન ગુમાવે, હાઇડ્રોજન મેળવે કે ઇલેક્ટ્રોન મેળવે તો આવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહેવાય. અથવા અહીં ઓક્સિડેશન આંક ઘટે તો પણ રિડક્શન જ થયેલું કહેવાય. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. ધારો કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા હાઇડ્રોજન એટલે આ પ્રક્રિયામાં બને છે કાર્બન મોનોક્સાઇડ. મોનો એટલે એક, ડાઈ એટલે 2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને પાણી બન્યું. આથી અહીંયા કાર્બન ડાયોક્સાઇડે પોતાનો એક ઓક્સિજન ગુમાવ્યો અને ઓક્સિજન ગુમાવ્યો એટલે કાર્બન ડાયોક્સાઇડનું અહીં રિડક્શન થયેલું કહેવાય. એવી જ રીતે CuO, કોપર ઓક્સાઇડ, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને કોપર વત્તા પાણી બનાવશે. અહીં કોપર ઓક્સાઇડ પોતાનો ઓક્સિજન ગુમાવીને કોપર બનાવ્યો એટલે કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું કહેવાય. એવી જ રીતના મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, મેગ્નેશિયમ વત્તા પાણી, તો મેગ્નેશિયમ ઓક્સાઇડે પોતાનામાં રહેલો ઓક્સિજન ગુમાવીને મેગ્નેશિયમ બનાવ્યો એટલે આ પ્રક્રિયા રિડક્શન છે. અથવા આ રીતે પણ જોઈ શકાય, આ દરેક પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાય છે અને હાઇડ્રોજન ઉમેરાય એટલે પણ રિડક્શન પ્રક્રિયા. ચોથી પ્રક્રિયામાં ક્લોરીન એટલે એનો પરમાણુ ક્રમાંક 17
ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે. સ્થાયી ઇલેક્ટ્રોન કક્ષા પ્રાપ્ત કરવા 1 ઇલેક્ટ્રોન મેળવશે અને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના બનાવશે 2, 8, 8 અને ક્લોરાઇડ આયન બનાવશે. એટલે ક્લોરીન તત્વએ ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન બનાવ્યો. ઇલેક્ટ્રોન મેળવે એટલે ક્લોરીનનું રિડક્શન થયું કહેવાય. હવે જોઈએ ત્રીજી પ્રક્રિયા, રેડોક્સ. રેડોક્સ એટલે બંને કામ થતું હોય, ઓક્સિડેશન પણ થતું હોય એક જ પ્રક્રિયામાં અને રિડક્શન પણ થતું હોય. તો આવું બંને પ્રક્રિયા ભેગી થાય તો રેડોક્સ. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક ઓક્સિજન મેળવે તો એનું ઓક્સિડેશન થયું કહેવાય, અને બીજો પ્રક્રિયક ઓક્સિજન ગુમાવે. એક પ્રક્રિયક મેળવશે તો બીજાએ ગુમાવ્યું હશે તો જ એ મેળવશે, તો એનું રિડક્શન થયું કહેવાય. એટલે આ આખી પ્રક્રિયા સમગ્ર રીતે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. હવે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ, કોપર ઓક્સાઇડ CuO પ્લસ હાઇડ્રોજન, કોપર અને પાણી પ્રાપ્ત થયું. મિત્રો અહીં જોશો તો કોપર ઓક્સાઇડે પોતાનો ઓક્સિજન ગુમાવીને કોપર બનાવ્યું. ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન. કોપર ઓક્સાઇડનું રિડક્શન થઈ કોપર બન્યો. અને એવી જ રીતના હાઇડ્રોજનમાંથી H2O બન્યો. એટલે કે હાઇડ્રોજને કોપર ઓક્સાઇડે જે ઓક્સિજન ગુમાવ્યો એ મેળવી લીધો અને એણે બનાવી દીધું પાણી. એટલે H2 હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે એટલે એનું ઓક્સિડેશન. આમ આ સમગ્ર પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોવાથી આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બીજું ઉદાહરણ જોઈએ. મેગ્નેશિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, એમાંથી બને છે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને પાણી. અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ પોતાનો ઓક્સિજન ગુમાવે છે અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે. ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન થયું કહેવાય. અને હાઇડ્રોક્લોરિક એસિડ પોતે મેગ્નેશિયમ ઓક્સાઇડે જે ઓક્સિજન ગુમાવ્યો એ મેળવી લીધો અને પાણી બનાવ્યું. એટલે હાઇડ્રોક્લોરિક એસિડે ઓક્સિજન મેળવ્યો એટલે ઓક્સિડેશન થયું કહેવાય. આમ અહીં ઓક્સિડેશન અને રિડક્શન બંને કાર્ય થતા હોવાથી આ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખાય. ઉદાહરણ 3, ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ બને છે. અહીં ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક બન્યું એટલે ઝિંક ઓક્સાઇડે પોતાનામાં રહેલો ઓક્સિજન ગુમાવ્યો એટલે એનું રિડક્શન થયું અને ઝિંક બન્યું. જ્યારે કાર્બને ઓક્સિજન મેળવ્યો એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. અહીં પણ ઓક્સિડેશન રિડક્શન બંને કાર્ય થયા એટલે આ રેડોક્સ પ્રક્રિયા છે. મિત્રો હવે આપણે જોઈએ ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં. એટલે શું? હમણાં જ આપણે જોયું તેમ ઝિંક ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો અને ઝિંક બનાવ્યું, મતલબ ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થયું. કાર્બને ઓક્સિજન મેળવ્યો એટલે કાર્બનનું
ઓક્સિડેશન થયું કહેવાય. પરંતુ અહીં ઝિંક ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો તો જ કાર્બને ઓક્સિજન મેળવ્યો. એટલે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થયું, પરંતુ ઝિંક ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવીને કાર્બનનું ઓક્સિડેશન કર્યું. એટલે ઝિંક ઓક્સાઇડે ઓક્સિડેશન પ્રક્રિયા પ્રેરી. એટલે ઝિંક ઓક્સાઇડને ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઓળખવામાં આવે. તે જ રીતે અહીં કાર્બન ઓક્સિજન મેળવે છે. કેમ મેળવ્યો? તો ઝિંક ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો એટલે કાર્બન એ ઓક્સિજન ગુમાવેલ ઝિંક ઓક્સાઇડ છે એની પાસે ઓક્સિજન મેળવે છે. એટલે કાર્બન પોતાનું ઓક્સિડેશન કરે છે, જ્યારે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કરે એટલે કાર્બન એ રિડક્શન કરતા પદાર્થ તરીકે ઓળખાય. એ જ રીતે અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ એ પોતાનું રિડક્શન કરે છે, પરંતુ HClનું ઓક્સિડેશન કરે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ ઓક્સિડેશન કરતા, જ્યારે HCl એ રિડક્શન કરતા પદાર્થ તરીકે ઓળખાય. તે જ રીતે કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું એટલે કોપર ઓક્સાઇડ એ ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય, જ્યારે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું અને હાઇડ્રોજને કોપર ઓક્સાઇડનું રિડક્શન પ્રેર્યું એટલે હાઇડ્રોજન એ રિડક્શન કરતા પદાર્થ તરીકે ઓળખાય. એટલે આપણે અહીં ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ અને પ્રક્રિયાનો અભ્યાસ કર્યો.